ગુડ મોર્નિંગ ગાઈસ. જો હું આજે છે ક્લાસીસ આવી હતી મારી ફ્રેન્ડ ને મળવા. કેટલા દિવસથી મળી નહોતી ને કેવું મને બહુ જ ઈચ્છા હતી. કેટલા દિવસથી મળ્યા નહોતા ને એટલે હું તો એમને પાછા કહું છું આવી જાવ ને, મને એકલા લાગે છે. હવે છે ને હવે આમ ઘરે રહીને છોકરાને હોય ને એટલે હવે આવવાનું મન નથી થતું એવું છે ને. તો મને એવું થાય છે એ નથી આવતા ને તો હવે મને એવું થાય છે મારે નથી જવું. મજા ન આવે કા? ઓલું તો રોજ મળતા ને બહુ મજા આવે ખરેખર. બાળકો જો વહી ગયા છે, એ છૂટી ગયા. હું બધાને મળીને પછી થોડું કામ હતું મેં કામ પતાવીને હવે ઘરે જઈ. કા ઘરે આવજો તમે એમ કરો. ચોક્કસ આવશું એક દિવસ. હા એક દિવસ વેકેશનમાં. હા એવું કરજો. બહુ મજા આવતી. આમ 2 વર્ષ સાથે રહ્યા પણ એ કઈ મજા આવતી વાત જવા દો. સુખ દુઃખ ની બધી જ વાતો અમે કરતા. હા ચાલો જવું છે ને. ગાઈસ જો અહીંયા માખણ ગરમ કરવા માટે મૂકી દીધું છે મસ્ત. અને આજે જમવામાં આપણે બનાવી દીધું છે ગાંઠિયાનું શાક. એમાં એવું થયું પછી ટ્યુશનમાં ગઈ ને તે મોડું થઈ ગયું બહુ રસોઈ કરવાનું, પોતાનું એવું બાકી હતું. એટલે બસ વિચાર્યું કે ફટફટ થઈને એવું શાક બનાવી નાખવી. મમ્મી કે ગાંઠિયાનું બનાવી નાખવી તો મસ્ત બન્યું છે. જો મજા આવે એમ, અમને તો ભાવે, મસ્ત લાગે. ગાંઠિયાનું શાક છે અને મમ્મીએ સલાડ સુધારી દીધું છે જો કલરફુલ બધું મસ્ત. રોટલી બની ગઈ છે, રોટલીને ગરવામાં મૂકવાની બાકી છે. એવું છે, કાંઈ નહીં. ચાલો એને આપણે પહેલાં ગરવામાં મૂકી દઈએ અને ટોપલીમાંથી કાંદો લઈ લઈએ. ને અહીંયા જો નવી બેડશીટ એ પથરાઈ ગઈ છે. કેટલો મસ્ત લુક આવે છે. જો હું તમને દૂરથી બતાવું. તો હું આખો બેટા જો મસ્ત દેખાય છે. કલર કેટલો મસ્ત લાગે છે, એકદમ સરસ. બ્લુ બ્લુ બ્લુ. શું કરવા આવ્યો ધર્મ? ચશ્મા જોઈએ છે. ચાલો આપી દો. તો એવું બધું છે એટલે હવે ફટાફટ જમવા બેસી જઈ. ભૂખાઈ તો બહુ લાગી ગઈ છે. પહેલો કહેતો મારી પાસે થોડું એવું છે. ભૂખ લાગી ગઈ છે. હવે પહોંચી જવાનું છે જમવા માટે આપણે. તો ગાઈસ જો આજે અમારે બનાવવાનું છે મસ્ત ઇડલી સંભાર. તો અહીંયા સંભાર બની ગયો છે અને આમાં ઇડલી બનાવવા માટે તે મૂકી દીધી છે. હમણાં બને એટલે મસ્ત બતાવવી. જો છે ને મસ્ત ઇડલી બનાવવા માટે મૂકી દીધી છે. અને આ બાજુ બનાવી દીધી છે મસ્ત ટોપરાની ચટણી. આપણે ધાણા નાખ્યા એટલે મસ્ત ગ્રીન કલર થાય. હોટલમાં ખાવા જાય ને ત્યાં તો વ્હાઈટ હોય, આપણે તો થોડાક ધાણા વધારે નાખીએ એટલે ગ્રીન કલર આવે સરસ. નીલભાઈની એક્ઝામ અમારે સ્ટાર્ટ થઈ છે કાલથી. તો નીલભાઈ શું કરે છે? નીલભાઈ શું કરો છો? કાંઈ વાંધો નહીં, કપડું આપું. નીલભાઈ ચિત્રની પ્રેક્ટિસ કરે છે પણ ફોન રાખીને બોલો એવી બધી વસ્તુ છે. ભાઈ શું કરે છે? વાઘની પૂંછડીને જો ચીપટા ભરાવે. અય ટકું ઊંચું જો નહીં જો. એવું છે ને બહુ જ ગરમી છે વાત જવા દો. મેં ફટાફટ ચડે ને એટલે પંખો બંધ કર્યો છે. ગરમીનું પ્રમાણ એટલું છે ને બહુ ગરમી થાય. કાંઈ નહીં, ચાલો ઇડલી સંભાર બની જાય એટલે પછી મળીએ કેવું બન્યું ને કેક ખાવાની મજા આવી ગઈ. રાહુલભાઈ ને ધર્મો બેસી ગયો છે જમવા ને જો ખાલી ગાંઠિયા ને ઇડલી લીધી છે તોય ભાઈ એમ કહે છે કે મને તીખું લાગે છે. ગાંઠિયા તીખા લાગે હે? ખોટા? હાવ ખોટું. કેવું બન્યું? રેડી? કઈ નાખવું પડે એમ નથી ને? ભાવશે ને? પેપર ક્યાં બનાવ્યું છે? ઇડલી બનાવી છે. ઇડલી જો એકવાર બની ગઈ છે. 2 ડીશ એક સાથે મુકાઈ છે. એકવાર બની ગઈ છે અને બીજી વાર જો અહીંયા મૂક્યું છે મસ્ત. તો પપ્પા આવે પછી અમે જમશું એટલે મેં કીધું મૂકી જ દઉં. સંભાર ગરમ હોય એટલે ચાલશે. ઇડલીની કંઈ ગરમ હોય એવી જરૂરી નથી, તો એ ગરમ જ રહેશે. ગરમી જ આટલે એટલી છે ને એ ગરમ જ રહેશે. ભાઈ મસ્ત બેનું મજા આવી? ભાઈ ને તારું તો પાછું ફેવરિટ છે કા? મમ્મી ને પપ્પા ત્રણે બેસી ગયા જમવા. ક્યારની તાર રીલ્સ બનાવી હતી કા? અને આ બાજુ જો મેં હજી મૂક્યા છે થોડાક બનવા. 2 ડીશ પાછી મૂકી છે. એ સંભારમાં હોય જ તે થોડુંક. ક્યારનો ગાંઠિયામાં એ જો ને નાખીને બેસી ગયો છે એમનો. હચવાય છે પણ આગળ ભૂખો થશે પાછો. ચાલો ઇડલી સંભાર ખાવા. મેં તો જો આમાં જ લઈ લીધું છે કેમ કે આમાં છે ને મજા આવે આમ ખાવાની. મસ્ત ટેસ્ટ કરી લઈએ આપણે.
વયો ગયો બહુ મસ્ત બીજું મજા આવે એવું. તો ગાઈસ જમી કરવીને મસ્ત ઓટકાર આવી ગયા છે અને બધાએ જમી લીધું છે. બસ ખાલી હવે કામ જ કરવાનું બાકી છે. જો કામ તો બાકી જ હોય ને, બધી બાજુ પડ્યું છે. અને નીલને એક્ઝામ શરૂ થઈ છે કાલથી, તો આપણે હમણાં 8 દિવસ વોકિંગ બંધ અને એને થોડીક તૈયારી રિવિઝન એવું બધુંય કરાવવાનું છે. એટલે 9 વાગી ગયા છે, જમીન ઉપર થઈને ત્યાં કામ કરીશ ત્યાં 9:30 થઈ જશે. પછી એને થોડુંક વચાવીશ ને એવું કરીશ. એટલે બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળશું કાલે ફરીથી નવા બ્લોગ સાથે. અને નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર પણ કરી જ દેજો. બાય બાય.